હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં. હા, તો આજનો વ્લોગ એ છે કે આપણે 2 દિવસથી કોન્સેપ્ટ મૂકી જ રહ્યો હતો. એકદમ મને વિચાર આવ્યો કે અમે રોડ ઉપર જતા હતા અને એવામાં અમે ઘણા બધા લોકો રાહદારીઓને જોતા હતા. ઘણી ગરમીમાં અને તાપમાં અમારે પણ કંઈક ના કંઈક કારણોસર બપોરે નીકળવું જ પડતું હતું. અને હા, એક વસ્તુ નક્કી જ છે કે પૈસાની ભાગદોડ અને ગમે તે કોઈ પણ કારણોસર અને પરિસ્થિતિ એવી હોય એના કારણોસર ગમે તેટલી ગરમી હોય, ગમે તેવું હોય, ઉનાળાની ગમે તેટલી તાપ પડતો હોય, 45 થી 46 ડિગ્રી સુધી તાપમાન વધી જતું હોય, પણ આપણે કામ હોય અને સંજોગો હોય તો આપણે જવું જ પડતું હોય છે. તો બસ એ જ કારણોસર મેં આવતા જ મને રસ્તામાં એ વખતે આવતા હતા તો વિચાર એકદમ આવી ગયો અને એ વિચારને મેં આવીને પ્રગટ કર્યો અને બધા મિત્રો સાથે વાતચીત કરી અને આપણે એક કોન્સેપ્ટ કર્યો કે ગરમીની સમય ચાલી રહ્યો છે અને લગભગ હમણાંની તો 46 થી 47 48 ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે. તો એ રિલેટેડ લઈને અમે એક વસ્તુ વિચાર્યું કે આપણે જે જયશ્રી દાદા આપણું ફાઉન્ડેશન ચાલી રહ્યું છે, તો એ ફાઉન્ડેશન અને આપણે સોશિયલ મીડિયા પરિવારના યોગદાન થકી સોશિયલ મીડિયા પરિવારનો મને બહુ જ સપોર્ટ રહ્યો છે અને બહુ સપોર્ટ મળે છે. યોગદાનની વાત કરીએ તો દાતાશ્રીઓનો પણ બહુ સપોર્ટ મળે છે અને મેં આગળ પોસ્ટ આજે અપલોડ કરી હતી એમાં પણ બહુ યોગદાન મળ્યું છે. આપણો કોન્સેપ્ટ એ છે કે આ કાળઝાળ ગરમીમાં એક ઠંડે એવા લીંબુ શરબતનું આપણે વિતરણ કરવા જઈ રહ્યા છીએ. જેમાં આજે અમે તારીખ 28/5/2024 ને મંગળવારના રોજ હું કિંગલોડ મારા મામાને ત્યાં રહું છું. તો પહેલો સ્ટોલ અમે લીંબુ શરબતના ઠંડા ફ્રીમાં સેવા લેવાના છે. ઠંડો એકદમ લીંબુ શરબતની, કારણ કે લીંબુ શરબત એક એવી વસ્તુ છે કે ગરમીના ટાઈમમાં આપણને સ્ટેમિના મળી રહે, તો એના માટે અમે આ કામ કરવાના છે. કારણ કે ગરમી બહુ પડે છે. તો બસ એટલે જ અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. તો આજે અમે એ કરવાનું છે, તો એના માટે સૌથી પહેલાં અત્યારે ઘણું બધું કામ છે, ઘણું બધું લાવવાનું છે. મેં કીધું આપણા મિત્રો અને આપણે ફેમિલી સાથે વાત કરી લઉં અને એમને પણ બતાવું, જેથી કરીને આપ જોઈ શકો અને આપ પણ આવી નાની મોટી સેવા કાર્ય જરૂરથી કરો અને બની શકે એટલો સપોર્ટ બીજાને જરૂરથી કરો. અને હા, તમને જો અમારી જરૂર પડે કંઈ હેલ્પને લગતી, તો આપણો નીચે નંબર આપી દીધેલો છે, હેલ્પલાઇન નંબર, તો તમે ત્યાં પણ સંપર્ક કરી શકો છો. તો બસ આજે અમે લીંબુ શરબતનું વિતરણ કરવાના છે અમારા કિંગલોડ ના બસ સ્ટેન્ડ જે છે એ જગ્યાએ. ત્યાં આગળ અમે ઘણા બધા અમારા મિત્રો જે પણ કરું છું એકલું નથી કરતો, એમાં મારા બધા સોશિયલ મીડિયા પરિવારનો ફૂલ સપોર્ટ હોય છે અને ઘણા બધા મિત્રો જે મારા સાથે હોય છે એ બધાનો ઘણો એવો સપોર્ટ હોય છે. તો બસ એ લોકોના સપોર્ટ થકી, મારા ફેમિલીના સપોર્ટથી હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું. તો બસ અત્યારે હાલ આપણે પહેલા જઈશું દાદાના મંદિરે અને દાદાના મંદિરે જઈને બીજું ઘણું બધું કામ છે, જેમાં બધા આપણા અલગ અલગ મિત્રો દ્વારા અલગ અલગ બધાને કામ સોંપી દીધું છે. આમ તો એવું લાગતું હોય કે બહુ નાનું કામ છે, લીંબુ શરબતનું વિતરણ એટલે બહુ નાનું કામ હોય, પણ લાગે કરવા જઈએ ત્યારે વિચારી તો નાખીએ, પણ જ્યારે કરવાનું થાય ત્યારે બહુ બધું મેનેજમેન્ટ કરવાનું હોય છે. એક વસ્તુ ખૂટતી હોય છે અને વારાફરતી વિચાર આવે છે અલગ અલગ વસ્તુ. કોન્સેપ્ટ કીધો, હવે આગળ હું શું કરવાનો છું અને આખો સ્ટોર આજે કઈ રીતનો રહેવાનો છે એ તમે જોવાનો આખો વિડીયો પોતાની એન્ડ સુધી જજો. અને હા, વિડીયો લાઈક કરી દેજો અને જો નવા હોય મારા બધા જ ભાઈઓ બહેનો અને મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધા, તો વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ બટન દબાઈ દેજો. બને એટલો તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરજો. તો ચલો મળીએ. હા, તો મિત્રો અત્યારે હાલ હું આવી ગયો છું આપણી દુકાને, જે આપણી ટુ બ્રધર શૂઝવાળા દુકાન છે ત્યાં આગળ અત્યારે હાલ આવી ગયો છું. હવે અમે બધા મેનેજમેન્ટ કરવાના છે કે કઈ રીતનું કરવાનું છે, કોણે શું કરવાનું છે અને કેમનું કરવાનું છે, બધું. જેવી રીતે કે અત્યારે બધા ભાઈઓને અલગ અલગ કામ આપી દઈશ. કામ તો ઘણું બધું છે. અત્યારે હું હાલ આપણા એક ભાઈ છે, મિત્ર છે મારો કોલેજનો, એના ત્યાં એ શાક માર્કેટ છે, એનું હોલસેલ રિટેલનું છે, પણ આપણને હોલસેલ ભાવે મેં કીધું ભાઈ સેવાનું કામ છે, તો કે ના ભાઈ જરૂરથી તને હોલસેલ ભાવે મળી જશે. તો એના ત્યાં આગળ લીંબુ લેવા જવાનું આજે કંઈ નક્કી નથી કે કેટલું થશે, કારણ કે પહેલી વાર કરવા જઈ રહ્યા છે
અને પહેલી વાર છે, તો કંઈ નક્કી નથી કે કેટલા રૂપિયા પડશે, કોસ્ટ બધું થઈને ટોટલ કેટલું થશે, લીંબુ કેટલા લાવવા પડશે. પણ આજે મેં કંઈક 7 કિલો જેવા લીંબુ એને મેં કીધા છે, અને ખાંડ પણ અમને 7-8 કિલો કીધી છે, કારણ કે નક્કી નહીં પછી. અને હા, બીજી ખાસ વાત એ કે આજે તો ખરું જ, પણ આપણે આવી જ રીતે આજે સ્ટોલ કરીશું, પછી એક દિવસ વચ્ચે ગેપ રાખીને બીજા દિવસે ભાદરણ કરીશું, એના પછી ગેપ રાખીને બોરસદ, એના પછી વચ્ચે એક દી ગેપ રાખીને આંકલાવ, એમ ગેપ રાખીને વારાફરતી ગંભીરા, ઉમેરા, અલગ અલગ જગ્યાએ આપણાથી બની શકે ત્યાં સુધી એટલી જગ્યા અલગ અલગ લોકેશન ઉપર આપણે કરવાના છે. તો બસ બને એટલું સપોર્ટ કરજો. અત્યારે હાલ બધા અલગ અલગ કામ મેં વેચી દીધા છે. ઘણું બધું કામ છે આમ તો. ઉપર છત્રી ને એવું બધું લગાવવાનું છે, કે અમે મંડપ વિચાર્યું, પણ બધી જગ્યાએ લોકેશન ઉપર અમુક જગ્યાએ એલાઉડ હોય ના હોય લોકેશન ઉપર મંડપ ને એવું બધું બાંધવું, તો અમે નાની એવી છત્રીનું જ આયોજન કર્યું છે, કે ઉપર લગાવી શકાય એવી. તો છત્રી રાખવાના છે, અને એક કાઉન્ટરની વ્યવસ્થા કરવાના છે. બહુ અમારાથી બની શકે એટલું જ કરવાના છે. અમે બહુ મોટા પાયે નથી, પણ કહેવાય ને કે દિલ મોટું હોય તો કઈ ના જોવે, એવું ઘણા લોકો મોટા મોટા વ્યક્તિઓએ કીધું છે. તો બસ અત્યારે અમે અમારાથી બની શકે અમે એટલું કરવા જઈ રહ્યા છીએ. અને મારું એવું જ કહીશ કે જે પણ કરી રહ્યો છું એ બધા મારા ફેમિલી, જે બધું સોશિયલ મીડિયા પરિવારના સપોર્ટના કારણે, અને ખાસ કરીને આ જે કાર્ય કરું છું એ હું નથી કરતો, અને આપણો પરિવાર સોરી, એ પણ નથી કરતું, પરિવાર પણ નથી કરતું, કરાવે છે તો ભગવાન. આપણે ખાલી એમના નિમિત્ત છે, બધું ભગવાન જ કરે છે, ખાલી આપણે એમના નિમિત્ત છે. તો બસ ચલો, વધારે વાત કર્યા વગર આપણે હજુ તો આખો કોન્સેપ્ટ લેવાનો છે, આખો વિડીયો આવશે, બધા જોડે વાતચીત કરીશું, બધાને કેવો કોન્સેપ્ટ લાગે, કેવું લાગ્યું, કેવું નહીં, એવા રિવ્યૂ પણ લઈશું. તો બસ જોડાયેલા રહેજો. અત્યારે હાલ હું જોઉં છું આપણા ભાઈબંધના ત્યાં આંકલાવ, લીંબુ ને એવું બધું લેવા. તો ચલો મળીએ. તો બસ અત્યારે હાલ આપણા ભાઈબંધના ત્યાંથી લીંબુ ને એવું બધું લાવવાનું હતું, તો એ લઈને આવી ગયો છું ઘરે. 11, 11:30 જેવું થયું છે. તો હવે બસ તૈયારી જ કરવાની છે. મમ્મી ને બધા હવે ઘરે બનાવશે લીંબુ શરબત. હું તમને આખી પ્રોસેસ બતાવીશ કઈ રીતે કરવાના છે. લીંબુ તમે જોઈ શકો છો, આખું આપણે 7 થી 8 કિલો આખા લીંબુ લેતા આવ્યા છે આપણે ઘણા બધા. જોવા જઈએ કે લીંબુ સોનાના તો નહીં, પણ ચાંદીના ભાવ જેવા ઘણા લીંબુ છે, ભાવ છે. પણ આપણે કહેવાય ને કે સેવાના કામમાં એ બધું હોય ના, એક દિલથી જ સેવા કરવાની હોય. એટલે બસ અત્યારે લીંબુ ને એવું બધું આ તો ખાલી કહેવા માટે હતું. આવી ગયું છે આ લીંબુ ને બધું, તમે જોઈ શકો છો. તો બસ અત્યારે હવે ઘરે હમણાં હાલ આવ્યો છું, ગરમી બહુ હતી એટલે બધો સામાન લઈને લીંબુ લાવવાનું હતું, ખાંડ ને એવું બધું લાવવાનું હતું, અને બીજી ઘણી બધી વસ્તુઓ લાવવાની હતી. ગ્લાસ લાવવાના હતા, ત્યાં આગળ કાઉન્ટરનું સેટિંગ કરવાનું બાકી છે બધું. અત્યારે હાલ બધા આપડા ભાઈઓ કરી જ રહ્યા છે. તો બસ હવે જોડાયેલા રહેજો, આગળ મજા આવવાની છે. અને કંઈક આવું તમે પણ સેવાકીય કાર્ય જરૂરથી કરજો, એવી દિલથી આશા છે. તો ચલો જોડાયેલા રહેજો આગળ. અત્યારે હાલ ઘરે છું. અત્યારે શરબત બનાવવાનું ચાલી રહ્યું છે, તમને બતાવું હું. ઘણા બધા લીંબુ છે, અને ઘણી બધી મહેનત થઈ રહી છે, બધા મમ્મી અને બીજા બધા ઘરના ફેમિલી બધા દ્વારા કરી રહ્યા છે. તો હું તમને બતાવું, લીંબુના કટિંગ થયો અને એનો રસ નીકળી રહ્યો છે. અને પેલી બાજુ બરફ ને એવું બધું ભાગવાનું ચાલી રહ્યું છે, અને બીજો બરફ ત્યાં દુકાનેથી અમે નાખવાના છે. અને ખાંડ ને એવું બધું નાખીને મિક્સ કર્યું છે. તો ચાલો તમને હું પહેલા બતાવું. તો બસ અત્યારે હાલ દુકાને આવી ગયા છે. બધું મેનેજમેન્ટ ક્યારનું કરતા હતા, રિક્ષા અને એવું બધું. રિક્ષા મળતી નથી, આ તે થતું હતું રિક્ષાનું, કેમ કે આપડા ભાઈ એક બાર ગયા હતા તો રિક્ષા આવી ગઈ છે. અને ઘરેથી અમે લેતા છીએ, ઘરેથી લાવવામાં બહુ પ્રોબ્લેમ થતો, પણ બધા ભાઈઓ આપણી સાથે છે. પાછળ કામ ચાલુ જ છે, સ્ટોલ લગાઈ રહ્યા છે. આપણો સ્ટોલ આ વખત પહેલો સ્ટોલ આપણો છે મયુર મોબાઈલ, પાછળ તમે જોઈ રહ્યા છો. મયુર મોબાઈલ કિંગથ્રોડ આગળ આપણો, કિંગથ્રોડની આગળની સાઈડ પાછળ આપણી ટુ બ્રધર શૂઝ વાળા દુકાન છે. આ કોમ્પ્લેક્સ તમે જોઈ શકો છો. આપણો સ્ટોલ પાછળ જ છે. રિક્ષા આવી ગઈ છે. અત્યારે સ્ટોલમાં બધા કરી રહ્યા છે, તો એમને જઈને મલાવ શું કરી રહ્યા છે બધા, અને શું કરી રહ્યા છે. બરફ નાખ્યો, હજુ ઠંડુ થવાનું બાકી છે, ઠંડુ થાય છે. પણ સ્ટોલ એકવાર રેડી કરી દે પછી કરીશું. તો બસ તમે બધા પણ સાથે એવી રીતે રહેજો. અને આગળ ને આગળ આ વિડીયો હું કાલે અપલોડ કરી દઈશ. તો આગળ બીજી બધી જગ્યાએ પણ તમે જે પણ જો તો વિડીયો બને એટલો શેર કરજો. અને બની શકે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં હું પોસ્ટ મૂકીશ કે બીજા દિવસે કઈ જગ્યાએ રાખવાનું છે, શું છે શું નહીં. તો બસ એના માટે જોડાયેલા રહેજો.
અને બને એટલો સપોર્ટ જરૂરથી કરજો. ફૂલ લઈને ફૂલની પાંખડી આપ બની શકે એટલો સપોર્ટ આપણને જરૂરથી કરજો, કારણ કે આપ સૌના સપોર્ટ વગર કાંઈ જ નથી. તો બસ ચલો, અત્યારે આપણા બધા ભાઈઓ ભેગા થઈને સેવાકીય કાર્યમાં સાથ આપી રહ્યા છે, તો એમના સાથે જોડાઈએ અને કાર્ય કરીએ. દીપ મોબાઈલ અને મયુર મોબાઈલ, અહીંયા આગળ મયુર મોબાઈલ છે. આ કોમ્પ્લેક્સ છે કિંખલોડ, તમે જોઈ શકો છો કિંખલોડ. આ બધા ભાઈઓ આપણા આવી રહ્યા છે અત્યારે હાલ. આ સ્ટોલની તૈયારી જ કરી રહ્યા છે. 1:30 વાગ્યાનો ટાઈમ હતો પણ થોડું મોડું થયું, તે બદલ સોરી. તો આ સ્ટોલ ચાલુ થઈ ગયો, બધા ભાઈઓ આપણા આવી ગયા છે કિંખલોડના, અને બીજા બધા પણ આવી. આપણો મેન હેતુ એ જ છે કે આ કાળઝાળ ગરમીમાં 47 થી 48 ડિગ્રી તાપમાન પડી રહેલું જોવા મળે છે, તો બસ એ ગરમીમાં આપણે સાથ આપી શકીએ. અને આવી રીતે આવતા જતા રોડ ઉપર આ તમે ગરમી જોઈ શકો છો, આ રાહદારીઓને રાહત મળે એનો આપણે એક નાનો એવો પ્રયાસ કરી શકીએ. તો બસ જો આપણા બધા ભાઈઓ ફૂલ સપોર્ટ કરી રહ્યા છે, બધા કામ કરી રહ્યા છે. તમે જોશો આપણું બેનર લાગી ગયું છે અહીંયા, અને આપણા બધા ભાઈઓ શું કરે છે એમને રૂબરૂ એક સાથે તમને મળાવું અને વાત કરાવું. પેલા આપણે ભાઈ મિત્ર છોટું, આ છોટું છે. પછી અહીંયા બધા તમે જોઈ શકો છો મેનેજમેન્ટમાં જ છે બધા, બેનર લાગી રહ્યા છે. અને આપણા પેલા મોટા મિત્ર ખાસ આપડા કરણભાઈ, શું કહેશો કરણભાઈ? બસ આ ચાલુ કરી દીધું છે, હવે જેમ બધા આવે એમ પવડાવીશું. હા, પછી બીજું કઈ શું કેવું છે આપણા સ્ટોલ વિશેનું? બસ સ્ટોલમાં બધાએ સેવા આપી છે એટલે અમે ખૂબ આગળ વધી રહ્યા છે હવે. અને તમે શું કહેશો ભાઈ? આ આપણા ભાઈ છે, આપણા ફાઉન્ડેશનમાં બધા જોડાયેલા છે અને જોરદાર કાર્ય કરી રહ્યા છે. શું કહેશો આજના સ્ટોલ વિશે? કઈ નહીં, આપણે તો બધા આવશે તો પીવડાવીશું, મદદ. આ સેવામાં બધા જોડાયેલા છે. આટલી ગરમી 45 થી 47 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, તેમાં આપણા બધા ભાઈઓ કે છે સાથ સપોર્ટ આવીશું. પછી આપણો નાનો ભાઈ અને જીગરી આપણો અંકિત રાણા, એ બધા અહીંયા જ છે. આ જોઈ શકો છો તમે, આપણું બેનર લાગી રહ્યું છે. આપણે બીજું બેનર અહીંયા લગાવી દો. સાઈ આ છે ને, બીજું બેનર લગાવી દો ને, આવી રહ્યું આપણું બીજું બેનર છે ને, અહીંયા આગળ લગાવી દો. અત્યારે આપણો શરબત ઠંડો થવા મૂકી. આ તમે જો રિક્ષામાં લાવ્યા છે, અહીંયા ફૂલ માત્રામાં શરબત છે, તો બધા રાહદારીઓ રાહતનો અનુભવ કરી શકે. અને જોરદાર આપણા બધા ભાઈઓએ આ તમે જોઈ શકો છો ડેકોરેશન કરી નાખ્યું છે, છત્રી બત્રી બધી જગ્યાએ અલગ અલગ ગ્લાસ લગાવીને. મારો ભાઈ જીગરી અંકિત રાણા ફૂલ અત્યારે કામમાં છે એટલે વાત નહીં કરે, પણ પછી એના જોડે વાત કરાવો કે એ શું કહેવા માંગે છે અને શું નહીં. એના પહેલાં મારા ભાઈ જોડે વાત કરાવું. દિવ્યરાજ, ઓ દિવ્યરાજ, કેના આપણા સ્ટોલ વિશે બે શબ્દો? અમે એક બહુ ખૂબ સરસ રીતનું કામ કરવા જઈ રહ્યા છીએ, જેની દરેક જતા બધા માનવીઓને રાહતદાર આપે એવા માટે અમે સરબતની યોજના કરી રહ્યા છીએ. હવે તમને આપણા ભાઈ અંકિત જીગરી જે ઓલવેઝ મારી સાથે હોય છે, આ બધા ભાઈઓ મારી સાથે હોય છે, પણ મોસ્ટ ઓફ બધા કંઈક ના કંઈક કામમાં હોય, પણ મો અને અંકિત તો જોડે ને જોડે જ હોય છે. તો એ અત્યારે લગાઈ રહ્યો છે, એને આપણે કહીએ કે શું કહીશ ભાઈ? આપણા ફાઉન્ડેશન વિશે આપણે શું કહેવું છે? જો આ વખતે તમે આવી શક્યા ના, પણ વિડીયો જોજો તો ફરી વખત તમે બીજે કઈ સ્ટોલ રાખીએ તો તમે વિડીયો જોયા વગર તમે પણ આવજો, અને જે પણ સેવા કરવી હોય જોડે મળીને કામ કરીશું આપણે. બધા સાથ આપજો અને સપોર્ટ આપજો, એવી જરૂર છે. અને તમે પણ એકવાર ટ્રાય કરવા આવો. એકવાર જરૂરથી બધા આવજો ટ્રાય કરવા. હા, તો બસ આ રીતનું કામ ચાલી રહ્યું છે. બધા રાહદારીઓ આવી રહ્યા છે ધીરે ધીરે. હજુ સ્ટોલ સ્ટાર્ટ કરવાનો ચાલુ. અલે આ બીજું ઉપર લગાવી દો ને ભાઈ, આ બધું અહીંયા લગાવી દો. અહીંયા આગળ લગાવી દો ને, અને ચાલુ કરો હાલવાનું. હોય પેલું બરફ સામાન નાખ્યો, આની અંદર નાખ્યો છે. તે પેલું લાવો ને, એ સારું ઉપર રાખો, રેડ કલર વાળું. આપણા બધા જે સપોર્ટ વાળા બધા ભાઈઓ અત્યારે ધીરે ધીરે વાળા પરથી આવી રહ્યા છે. આ તો બધા અત્યારે ધીરે રહીને મૂકી રહ્યા છે. બસ આ રીતનું આપણે પણ સેવાનું કાર્ય કરીએ, અને આ બધા જે આવી રહ્યા છે એમને આપણે બની શકીએ એટલો સપોર્ટ કરીએ. પીન જાઓ ને, પણ એક પીન હાલ ને, હાલો ને. ના ના, પણ એક આયા છો તો પછી તમે પાછા ના આવો. ના ના, તોય હા કાકા, લીંબુ શરબત છે મસ્ત ઠંડો આ ગરમીમાં. ઠંડો થયો ને, બરફ નાખ્યો છે ને અંદર. તમે જોઈ શકો છો બધા આપણા
રાહદારીઓ આવી રહ્યા છે, તો બધાને આ રીતે આટલી ગરમીમાં રાહત મળી શકે એવો પ્રયાસ કરી રહ્યા છે. તો બસ જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે. બને એટલો આપણે સપોર્ટ કરવાનો છે. અને આપણું ફાઉન્ડેશન છે જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન, તો આપણે બને એટલો સપોર્ટ જરૂરથી કરજો, જેથી કરીને આપણે કંઈકનું કંઈક હેલ્પ કરી શકીએ. બધા રાહદારીઓ શરબત પી રહ્યા છે અને બધા ભાઈઓ આ લખી રહ્યા છે, કારણ કે અમે એક વસ્તુ ભૂલી ગયા હતા. અમારો પ્રોબ્લેમ પડ્યો હતો કે એક વસ્તુ લખવાનું બાકી રહ્યું હતું કે ફ્રી સેવા. ઘણાને એવું હોય છે કે પૈસાથી છે એવું કશું ફીલ થતું હોય છે. એટલે જો આ તમે રાહદારીઓ આવતા જતા બધા પી રહ્યા છે, અને એકને એક વારા પરથી બધા ભાઈઓ આવી જ રહ્યા છે. આપણો ભાઈ જીગરી અંકિત ફૂલ મહેનત કરી રહ્યો છે, કારણ કે બધાને ખબર પડે કે ફ્રી શરબત સેવા છે. એટલે તમે જોઈ જ શકો છો કે મામા અને બીજા ઘણા બધા છે જે સપોર્ટ કરી રહ્યા છે ફૂલ, અને બધા આપણા મિત્રો ફ્રી પી રહ્યા છે શરબત. બસ આ રીતનું સેવાનું કામ કરવું છે, અને આપ સૌ પણ આ રીતનું કાર્ય કરો એવી આશા છે. બધા ફૂલ માત્રામાં પબ્લિક જોઈ રહી છે, અને આપણું ફાઉન્ડેશન નું તમને ખબર જ છે નામ, જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન આપણી ફાઉન્ડેશન નું નામ છે. અને આપણા બધા ભાઈઓ વારાફરતી આવી રહ્યા છે. આપણે જોઈ શકો છો જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન, આપણા બધા ભાઈઓ આવી ગયા છે, અને એકને એક વારા પરથી બધા આવી રહ્યા છે. ફૂલ બધા મહેનત કરી રહ્યા છે. તમે જોઈ શકો ગરમીનું પ્રમાણ અત્યારે વધારે છે, તો બસ એ જ અમે પ્રયાસ કરી રહ્યા છીએ જેથી કરીને બધાને સેવાનો લાભ મળી શકે. તો બસ જોડાયેલા જ રહેજો. આગળ પણ જેવો વિડીયો બનશે અમે એવો આગળ એ કરીશું, અને કાલે આ વિડીયો અપલોડ અમે કરીશું. તો વિડીયોને બને એટલો શેર કરો, અને વધુમાં વધુ બની શકે એટલો સપોર્ટ કરો. અત્યારે જો બધા રાહદારી આપણા ભાઈઓ બધા ફેમિલી સોશિયલ મીડિયા બધા પરિવાર વાળા આવી જ રહ્યા છે. તો ચલો જોડાયેલા રહે તો બહુ મજા આવવાની છે. અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે અમારી સેવાના કારણે બધા અહીંયા સેવાનો લાભ લઈ શકે છે. તો બસ આ રીતનું તમે પણ સેવાકીય કાર્ય જરૂર કરો. તમે જોઈ જ શકો છો કે આપણે શરબતની સેવા ચાલુ, આપણા બધા ભાઈઓ આવ્યા છે. આપણે કોન્સેપ્ટ એ છે કે એવું નહીં કે નાના મોટા માણસો, રાહદારીઓ આપણા બધા પી શકે એવો આપણો કોન્સેપ્ટ છે. આવતા જતા આપણા બધા ભાઈઓ જે આટલી ગરમીમાં કંઈક ના કંઈક કારણોસર બહાર નીકળતા હોય છે, તો બધાને સેવાનો લાભ મળી શકે એવો જ આપણો કોન્સેપ્ટ છે. એવું નથી કે ગમે તે ગરીબ હોય એ પી શકે, એવું બધું નથી હોતું. બધા આપણા રાહદારીઓ પી શકે, અને આવી રીતે સેવાનો લાભ બધા જરૂરથી લો. અને આગળ ને આગળ આપણા સ્ટોલ પણ મુકાવાના છે. તો મારા બધા ભાઈઓને વિનંતી કે આપ સૌ જરૂરથી આવજો, અને આ રીતનો અહીંયા સેવાનો લાભ જરૂરથી માણજો એવી મારી એક આશા છે કે બધા આવો અને આવો જોરદાર ઠંડા એવા મસ્ત શરબતનો લાભ લો. આપણો એક ભરો ને, એક આલો ને આપણો, અને બધા પીવો હોય, બધા પીજો હા, બધા એક લઈ લો. બધા અત્યારે જો અમે આનંદ માણી રહ્યા છે બધા જોડે, અને બધા આપણે બધા ભાઈઓ પીવો, એક લઈ લો. લાવો મને આલો એક. જો આપ સૌ પણ જલ્દીથી જ પધારો. આપણે પણ અત્યારે આ સેવાનો આનંદ લઈ રહ્યા છે. એકદમ ઠંડુ અને જોરદાર છે. કોન્સેપ્ટમાં એવું હતું કે ઘણા લોકો એવું કહેતા કે ભાઈ છાશ રાખો, રસ ના રાખો, કારણ કે અત્યારે ક્યાંક લીંબુ બહુ જ મોંઘા છે આ તે. પણ મેં કીધું કંઈ નહીં, ગરમી 47 થી 48 ડિગ્રી તાપમાન છે, તો છાશ અને બધા કરતા પીવો દાદા, જેટલો પીવો એટલો. હા, છાશ ને બધા કરતા વધારે આ વસ્તુ સારું, કારણ કે આનાથી સ્ટેમિના રહે અને આટલી ગરમીમાં રાહત દરનો અનુભવ થાય. તો બસ જરૂરથી આવી રીતનું તમે પણ કાર્ય કરો. અને આવતા જતાને બધાને આપણે આજે આ રીતનું આલવાનું છે. ઘણા સાથે આપણે રિવ્યુ પણ લઈશું કે કેવું રહ્યું કેવું નહીં. તો બસ જોડાયેલા
પૂરી ટીમ છે અને બધા ભાઈઓ અત્યારે હાલ આવેલા જ છે, જે શરબતનો આનંદ માણી રહ્યા છે. એવું નથી કે કોઈ ના પી શકે. આવતા જતા રાહદારીઓ, આપણા બધા મિત્રો, રિલેટિવ અને બધા ફ્રેન્ડ ગ્રુપ બધા પી શકે, કારણ કે આ એક એ રીતનું અમે કોન્સેપ્ટ રાખ્યો છે કે આટલી ગરમીમાં 47 થી 48 ડિગ્રી તાપમાનમાં આપણા બધા ભાઈઓ, પરિવારો અને આવતા જતા આપણી સોશિયલ મીડિયા ફેમિલી પરિવાર બધાને રાહત મળી શકે એવો એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે. તો બસ બધા પી શકે એટલો એ આપણે જોઈ શકો છો, રાહદારીઓ બધા સામેથી આવી જ રહ્યા છે ધીરે ધીરે. તો જેટલા આવશે બધા એનો આનંદ ઉઠાવશે. તો બસ આવી રીતનું તમે પણ કાર્ય જરૂરથી કરો, અને અમારી ક્યાંય પણ જરૂર પડે તો હેલ્પલાઇન નંબર આપી દઉં છું, તો નીચે હેલ્પલાઇન નંબરમાં તમે આપણો સંપર્ક કરી શકો છો. તો બસ જોડાયેલા જ રહેજો. તમે જોઈ શકો છો કે આપણી મહેનત રંગ લાવી રહી એવું લાગે છે, કેમ કે બધા આપણા ભાઈઓ જોરદાર રાહતનો અનુભવ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે બધી જગ્યાએ આપણા બધા ફેમિલીમાં બધા વારાફરતી નાના મોટા બધા આપણી ફેમિલી આવી અને સેવાનો લાભ લઈ રહ્યા છે. તમે સામેથી પણ આવતા જોઈ રહ્યા છો. લાગે છે એવું કે આપણી મહેનત રંગ લાવી રહી છે, કારણ કે જે રીતનું અમે કોન્સેપ્ટ વિચાર્યું, મેં કીધું બધા આવશે નહીં આવે, એક રીતનો અમને ડર હતો કે કોઈ આવશે નહીં આવે, પણ બધા આપણા ભાઈઓ આવી ગયા છે અને બધા સેવાનો લાભ લઈ રહ્યા છે. આની અંદર સેવાની અંદર એવું જ છે કે એવું નથી કે આ ભાઈ પીવે કે આ ભાઈ ના પીવે, બધા આપણા ફેમિલી મેમ્બર પી શકે. ભાઈ અમને હાલજો, બધા પી શકે છે. આપણા જે પણ ફેમિલી મેમ્બર છે, રિલેટિવ છે, સગા છે, આપણે જે પણ જોઈ રહ્યા હોય વિડીયો, એ બધા આવો અને જરૂરથી આપણી સેવાનો લાભ લો, કારણ કે બધા આ ગરમીમાં બધા લાભ લઈ શકે એવી જ અમને એક આશા છે. તમે જોઈ શકો આપણો સ્ટોલ ફૂલ થઈ ગયો છે, બધા અત્યારે આવી રહ્યા છે. આ રોડ ઉપર તમે અત્યારે ગરમી જોઈ શકો છો. અત્યારે સમથિંગ અંકિત હમણે હાલ જોયું તો અત્યારે 44 ડિગ્રી જેવું તાપમાન જોવા મળી રહ્યું છે. તો બસ આ રીતનો લાભ જરૂરથી લો અને બની શકે એટલી હેલ્પ જરૂર કરો. અત્યારે હાલ મારા મોટા મામા આવી ગયા છે, એમના અત્યારે શરબત પી રહ્યા છે. પછી તમને એમના સાથે હું વાત કરાવડાવું. મારા મોટા મામા છે, એમના સાથે વાત કરીએ કે મામા શું કહેવા માંગે છે આ રિલેટેડ. આ થોડોક આગળ આવી જા. મામા છે મારા, તો મામા શું કહેશો તમે, આપણે આ રીતનું કરીએ છીએ તો? આ બહુ સારું કામ છે, સેવાનું કામ છે, એટલે તમારે આનું આ કરતું રહેવાનું. હા બસ. બસ મામાએ કીધું કે આ રીતનું કરતું રહેવાનું, આપણાથી બની શકે. અને જેટલો આપ ફેમિલી, સોશિયલ મીડિયા ફેમિલી સપોર્ટ આલશો, એ સપોર્ટથી આપણે જરૂરથી આ રીતનું કાર્ય કરીશું. અને મામાએ કીધું એ રીતે આગળ ને આગળ આ રીતનું, જ્યાં સુધી ગરમી છે ત્યાં સુધી અમારી આશા છે કે આ રીતનું કાર્ય કરવાનું છે. તમે જોઈ જ શકો છો કે આપણે બધી ફેમિલી પીવા આવી ગઈ છે અને બધા પી શકે છે. તો આપ સૌ જે પણ વિડીયો જોતા એટલો શેર કરો અને જરૂરથી આવજો બધા પીવા માટે. તો બસ જોડાયેલા
જય શ્રી દાદા હનુમાન. તમે જે રીતે કે જોયું જ કે આપણે જે સ્ટોલ નાખ્યો હતો આ પ્રથમ સ્ટોલ આપણો કિંખરોડમાં રાખેલો હતો. બધા જ ભાઈઓનો બહુ જોરદાર સપોર્ટ રહ્યો અને બધાના સપોર્ટ અને આપણે સોશિયલ મીડિયા ફેમિલીના સપોર્ટથી અને અહીંયા પણ ઘણા બધા આપણા ફેમિલી મેમ્બરે યોગદાન આપ્યું, બહુ ઘણું યોગદાન આવ્યું અને સેવામાં પણ બની શકે એટલો લાભ આપ્યો અને મદદ કરી. તો બસ જોરદાર ભવ્ય સ્ટોલ રહ્યો અને જોરદાર રહ્યું. અંતે એટલું જ કે આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર આ સ્ટોર બદલ. બસ વિડીયો હવે અહીંયા અંત કરું છું અને એટલું જ કહીશ કે વિડીયોને બને એટલો શેર કરો. અને હા, આ જ રીતનો કોન્સેપ્ટ આપણે જોવા જઈએ કે આપણે અલગ અલગ એરિયા જેવી રીતે કે ભાદરણ, બોરસદ, આંકલાવ, ગંભીરા, ઉમેટા એવા અલગ અલગ બીજા અન્ય કેટલાય વિસ્તારોમાં આ રીતનો આપણે કોન્સેપ્ટ રાખવાનો છે. તો બસ આપણે સાથે સૌ જોડાયેલા રહેજો. અને હા, ખાસ કરીને એ કે આપણા પેજ મિસ્ટર જડ્ડુ વ્લોગ ને ફોલો કરી દેજો જેથી કરીને તમને મળી રહે કે આપણે કઈ જગ્યાએ સ્ટોલ નાખવાનો છે અને શું કરવાનું છે અને કઈ રીતનું કરવાનું છે અને તારીખ આપણને ખબર પડે કે આ દિવસે આ સ્ટોલ નાખવાનો છે તો તમે પણ આવી શકો અને આ સેવાનો લાભ લઈ શકો. તો બસ અંતે એટલું જ. જય માતાજી, જય શ્રી દાદા હનુમાન. અને બને એટલો આ રીતનો આવો નવો સપોર્ટ બનાવી રાખતો. તો ચલો, જય સિયારામ.